સ્વાભાવિક છે। પોરબંદર મારા લોકસભા ક્ષેત્રની અંદર રાજકોટ, જુનાગઢ અને પોરબંદર 3 જિલ્લા સમાવિષ્ટ થાય છે। ખેડ પંથકની અંદર જુનાગઢ જિલ્લાની અંદર અને પોરબંદર જિલ્લાના વિસ્તારની અંદર અતિવૃષ્ટિના હિસાબે પાણી ભરાવાથી અને વધારે વરસાદથી ખેતીના પાળા ધોવાવા સહિતના નાના મોટા નુકસાનો થયા છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી છે, જેથી લોકોની અસુવિધા ઓછામાં ઓછી રહે અને ફરીને જીવન ધોરણને ચાલુ કરી શકાય। એ ઉપરાંત આજે જુનાગઢ જિલ્લાની અંદર આવેલા કેશોદને એરપોર્ટથી સુદૃઢ કરવા માટે એટલે કે કેશોદના એરપોર્ટના એક્સપાન્શનના કામની પણ સમીક્ષા કરવામાં આવી। કેશોદનું ભૌગોલિક સ્થાન એ ત્યાંથી અડધા કલાકના અંતરે સોમનાથને જોડે છે, ગીર સાચણને જોડે છે। આ બંને રિલિજિયસ ટુરિઝમ અને ફોરેસ્ટ ટુરિઝમથી પ્રખ્યાત છે। લોકોનું ટુરિઝમ પર્પઝથી ત્યાં ખૂબ આવવા જવાનું રહે છે અને એટલા માટે સોમનાથ મહાદેવના દર્શને આવતા લોકોની સુવિધા વિકસે અને વધે, જેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીજીએ કેશોદ એરપોર્ટને વિકસાવવા માટે, એક્સપાન્શન કરવા માટેની લગભગ 400 કરોડની યોજનાને મંજૂરી આપી છે, જેનું કામ ખૂબ ગતિથી ચાલી રહ્યું છે। આયોજન છે 2027ની અંદર કેશોદ એરપોર્ટ પર એરબસ અને બોઈંગ પ્લેન લેન્ડિંગ કરી શકે। આ સુવિધા ઉપલબ્ધ થવાથી સોમનાથ માટે દર્શને આવતા દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે। ગીર ફોરેસ્ટની મુલાકાતે આવતા ટુરિસ્ટોની સંખ્યામાં વધારો થશે। એને લઈને આ વિસ્તારની અંદર સંલગ્ન હોટેલ ઉદ્યોગ, ફાર્મ ટુરિઝમ, ઇકો ટુરિઝમ વગેરે વિકસાવવા માટે પણ આજે વહીવટી તંત્ર સાથે અમારી ચર્ચા થઈ છે, જેને ધ્યાનમાં રાખીને એક વિસ્તૃત પ્લાનિંગ તૈયાર કરવામાં આવશે। જે પ્લાનિંગના આધારે આગામી દિવસોની અંદર આ એરિયાને અલગ અલગ સુવિધાઓથી વિકસિત કરીને એની ઇકોનોમીમાં અને રોજગારીમાં વધારો થાય, સુવિધાઓમાં વધારો થાય, સ્થાનિક લોકોના જીવન ધોરણમાં પણ સુદૃઢતા આવે એ ઉદ્દેશ્ય સાથે આ એરપોર્ટ બનવાથી યાત્રિકો અને ટુરિસ્ટો વધશે, એનો ફાયદો એની ઇકોનોમીમાં કઈ રીતે થઈ શકે એના ઉપર પણ વિચાર વિમર્શ કરવામાં આવે છે।